નડિયામનું વન છે. આ વન વિશે બહુ સારું. અહીંયા રહીને અમે ગુજારો કરી રહ્યા છીએ. ખરેખર પંખીડા બોલે છે, કલરવ કરે છે, ગુંડારો ફાવે છે. લાવ અહીંયા થોડો આનંદ કરી અને પછી આગળ ભગવાન કેવી સારી લીલા છે. ઉપર આબ છે, નીચે ધરતી છે. બંને માં દીકરો એક રાજવંશ હોય એવું જીવન છે મારું. પરંતુ અમે વનોવન ભટકી રહ્યા છીએ, કાંઈ ખબર પડતી. લાવ આજે અહીંયા થોડો આરામ કરી અને પછી આગળ હા બાબા. હા બેટા બોલો. બેટા આ તો ગોળ જંગલ છે અને એ જંગલમાં આપણે કાચી જમવાનું મળે એટલે કોઈ માણસ દેખાતું હોય તો મને કે તો આપણે તે માણસ પાસે આપણે જઈએ. કોઈ દેખાતું હોય તો મને કે. હા બાબા. હા દેખાય છે ભાઈ તો લઈ જાય ત્યાં આગળ. ભાઈ રામ રામ. આ મારો દીકરો છો છે, કઈ જમવાનું હોય તો આપો ને. ઉદય હોય એવું લાગે છે. ભૂખ લાગી જાય. બ્રાહ્મણ છો? બ્રાહ્મણ? હા બ્રાહ્મણ. પરંતુ અહીંયા વન વિશે આવવાનું કારણ? આ ફરતા ભૂલા પડી ગયા. ફરતા જંગલમાં આવ્યા ને મેં ભૂલા પડી ગયા છે. બરાબર છે. એક ગામથી બીજે ગામ જવા તમે નીકળ્યા અને આ વનમાં ભૂલા પડ્યા છો. અને આ તમારો દીકરો છે ને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. પરંતુ સાંભળો ભૂદેવ, મારી પાસે ભોજનમાં દેવા જેવું તમારી પાસે ભોજન નથી એમ? કારણ કે અમે પણ હું ને મારી માં અને મારી દીકરો આ વનમાં અમારો દિવસ ગુજારીએ છીએ. પરંતુ સાંભળો એક વાત, મારી માએ મને કહ્યું હતું કે બેટા કોઈ બ્રાહ્મણ હોય, સાધુ સંત હોય, એને દાન દક્ષિણા દેવાથી આપણી કાયનું કલ્યાણ થતું હોય છે. બ્રાહ્મણ છે ને ભૂખ્યા છે, વળી બ્રાહ્મણ છે. કરાવ નાનપણમાં જે મારી માએ માને હાથે મારા હસ્તમાં જે માદળિયું બાંધ્યું છે સોનાનું છે, કે આ એમને આપી દઉં. જો બ્રાહ્મણો લઈ લે બેટા. તે સોનાનું છે. સાંભળો, માધુરી આપીએ ને. આ માદળિયું સોનાનું છે. શહેરમાં જજો અને જમીનને ક્યાં અને આપી દેજો. એના જે રૂપિયા આવે ને તો ખરા એનું તમે ભોજન ગ્રહણ. બરાબર છે? બાબા દીકરા. હા માધુરી જ આપવી પડે. ખોલી જોતો ખરા મને શું છે. જોજે જોજે ખોલીને જોઈ લે શું છે. હા હજુ કઈ નહીં. હે બાબા? હા અમારે લખ્યું માસ અને બાપ નથી. એ આવું છે તો ન બાપાનું આપણે ના ખપે. એને પાછું આપી દઈએ. એને આપી હેલો કાને આપી આપણે પાછું ઓળખે છે ને? હા ઓળખે. એમને પાછું આપી દઈએ. વાહ કલ્પેશભાઈ વાહ. બ્રાહ્મણ નામ થઈ ચૂક્યું છે. બરાબર છે. હવે આગળ નીકળું પછી વાત. બેટા હા બા હવે આપણે માધુરી તો આપી ને. એમાં એવું લખ્યું છે ને માં છે ને બાપ નથી ને બાપો કહેવાય. એટલે આપણે ખપાય નહીં. ના ખવાય એટલે આપણે ખવાય નહીં. એટલે પાછું તું ઓળખે છે અમને આપી દે પાછું. બાપ વગર હોય નું ખવાય ના ખવાય. એટલે પાછું આપવું પડશે. આપણે પાછું આપવું. અરે ભાઈ, અરે ભૂદેવ, કેમ તમે ફરજ આવે કેમ? આ માધુરી તમે આપ્યું એ માધુરી પર એમ લખ્યું છે કે માં છે બાપ નથી. ખરેખર આ જે દુનિયામાં કહેવતમાં કહ્યું છે કે માગણ છોરું ને મહીપતિ, માગણ છોરું અને મહીપતિ ચોથી ઘરની નાર. સત અસત સમજે નહીં. બેસી જાઓ. એમ લખ્યું છે કે માં છે બાપ નથી. ઓ શું વાત કરો છો? માં છે બાપ નથી. ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે ન બાપો રાજકુમાર, માતા ખરી પણ બાપ નહીં.
શું સમજો છો બ્રાહ્મણ છો કે એક વિદ્વાન બ્રાહ્મણ થઈ તમને ખબર છે ને કે શિવ અને સૃષ્ટિ વગર આ સૃષ્ટિનું સર્જન થયું નથી શિવની શક્તિ વગર તમે બ્રાહ્મણ છો એટલે તમને જીવતા છોડું છું નહીં તો મારીને તમારું ચામડું કરી નાખું જાઓ લાવો ચિઠ્ઠી જાઓ તમે જઈ શકો છો આજે ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે નવાબો રાજકુમાર માતા ખરી પણ પિતા નહીં તો આ વાત મારી નાતીને જરા પૂછ્યું કે આનું શું છે રહસ્ય તો ચાલો આજે જ મારી માની પાસે જઈએ જંગલમાં વનફળ લેવા માટે ગયો છે હજુ સુધી આવ્યા નથી. બહાદુરશ્રીને પ્રણામ છે. પ્રણામ છે બેટા. આજે કોઈ દિવસ નહીં અને આજે દશામાં આવવાનું કારણ શું છે? માં આજે મારા મનમાં રોમ રોમ રાખતો છે માં કારણ એક તો વાત મને કહી દો કે મારો બાપ કોણ છે મારે બાપ અરે બેટા છે ને છે તો તમે જે કહેલું કે આપણા કાયનું કલ્યાણ કરવું હોય તો કોઈ બ્રાહ્મણ બાળ કવિરાજ માગણ હોય અને દાન દક્ષિણા દેવાથી આપણી કાયનું કલ્યાણ થતું હોય છે હા વનમાં મને બ્રાહ્મણો મળ્યા ભૂખ્યા હતા એટલે મારી પાસે બીજું દેવા જવું કહેલું નહીં એટલે તમે નાનપણમાં જે માંદણી વધુ હતું ને હા એ માંદણી મેં દક્ષિણમાં દઈ સોનાનું હા એમાંથી ચિઠ્ઠી નીકળે છે અને લખ્યું છે કે નવાબો રાજકુમાર માતા ખરી પણ પિતા નહીં એટલે શું રહે અરે બેટા હવે તમે જવાન થઈ ગયા છો તો તમને રહસ્યની વાત કરી દઉં. તમે એમ કહો છો કે મારો બાપ કોણ છે? હા. હા તો તમારો બાપ કોણ છે તમને જણાવી દઉં આજે. કોણ છે? કે તમારો બાપ છે કે ઉજળા નગરના વીર પરમાર. ઓહ! એ તમારા પિતાજી માં છે. ઉજળા નગરના જો રાજવી હોય તો પછી વન વિશે આપણો ગુજારો અને કેમ ભટકવું પડે છે માં? અરે બેટા અરે આમાં તો એવું છે ને હા કે તમારા પિતાજી અરે ઉજળા નગરના વીર પરમાર અરે મધુપાનમાં ચકચૂર બની અને મારી સાથે સોગટાબાજી રમ્યા. અરે મેં એમને કીધું હતું કે આપણે ખોટું રમીશું પણ સાચું નહીં. પણ એ મધુપાનમાં હતા એટલે મારી વાત માન્યા નહીં અને સાચું સોગટાબાજી રમ્યા અને એમાં એક શરત હતી. કેવી શરત? કે જે હારે એને વનવાસ જવાનું અને જે જીતે એટલે એમને ત્યાં મહેલમાં રોકાવાનું. પણ ત્યારે તમે મારા પેટ 6 માસ હતા એટલે મારે વનવાસ જવાનો વારો આવ્યો. ઓ માં ખરેખર એક મધુપાનનો નશો કરી પોતાની અબળાને પોતાની અર્ધાંગીને એક નારીને વન વિશે સાર પાર સોગટાબાજી રમી અને વન વિશે મોકલનાર એ અધર્મી પાપી એ મારો બાપ નહીં પણ અભિમાની એક એનું અભિમાન કર્યું છે બસ બેટા કારણ કે આ અવસ્થામાં એક નારીને એક અબળાને જંગલ વિશે મોકલી દેવાનું દેશ છોડો કહેવાય માં બસ એમનું અભિમાન મારે કરવું છે પછી એમને એ કહ્યું હા. કે કદાચ જો કુંવરનો જન્મ થાય ને તો આ કટાર આપવાની અને દીકરીનો જન્મ થાય કુંવરીનો તો એને ચૂંટણી લઈ અને મોકલજો તો હું ઓળખી લઈશ કે મારો પરમાર્થ શું છે. બસ હવે જેને કોઈ ના પોકે એને એનું પેટ પોકે એ અભિમાની બાપનું બસ અભિમાન ન ઉતારું ત્યાં સુધી મારા મુખના દર્શન નહીં કરાવું મારે ઉજ્જૈનગરનો રસ્તો મને બતાવો ક્યાં છે જાઓ. એમને આ રસ્તો જાય છે ને? હા. બસ એમના રાજમાં જઈ અને પ્રજાને ત્રાહિમામ કરું એની પ્રજાને રંજાડી નાખું બસ હેરાન પરેશાન કરું ત્યારે જ મારું મોટું હૃદય શાંત થશે મારું. જાઓ જાઓ. આજે ઘણે દૂર સુધી આવી ગયો છું લાગે છે કે ઉજળા નગરની સમીપ આવી ગયો છું તો લાવ અહીંયા સુંદર બગીચો છે આ અને બગીચામાં થોડા આરામ કરી અને પછી નગરીમાં ઉજ્જૈન નગરીમાં પ્રવેશ કરું પછી વાત માધવ